નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો છે। 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે। સાગર કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો। અકસ્માત થયો ત્યારે સાગર મહાનિરીક્ષણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। ઘટના જોઈ તેમને પણ પોતાની કાર રોકી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી હતી। આ અકસ્માત ત્યારે થયો જ્યારે સતના જિલ્લાના નગોડાના રહેવાસી પ્રજાપતિ પરિવારના 7 સભ્યો તેમની બહેનની લેવા માટે સાગર જિલ્લાના શાહગઢ જઈ રહ્યા હતા। આ દરમિયાન ગુલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપરિયા મંદિર પાસે એક ઝડપી ટ્રક એક કાર સાથે અથડાઈ હતી, જેના કારણે કારના ટુકડા થઈ ગયા હતા। પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સત્તરપુર જિલ્લાના ગુલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો। ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુલગંજ પોલીસે નાકાબંધી કરીને ટ્રકને રોકી લીધી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।